ત્રીજ મહોત્સવની ઉજવણી. અંકલેશ્વરના હરિહર નિવાસમાં ત્રીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 20થી વધુ દંપતીઓએ લીધો ભાગ. અંકલેશ્વર ખાતે આવેલા હરિહર નિવાસમાં ત્રીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં 20થી વધુ દંપતીઓએ એકસાથે મળીને પ્રેમ, સમર્પણ અને સાથના આ ઉત્સવને મનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આયોજકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ત્રીજ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે દેવી પાર્વતી અને ભગવાન શિવના અતૂટ પ્રેમ અને સંબંધોની મજબૂતીનું પ્રતીક છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ઉપવાસ કરે છે અને ગીત સંગીત સાથે આ પર્વની ઉજવણી કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અને મીડિયા સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકે જણાવ્યું હતું કે આ સાંસ્કૃતિક ઉત્સવને એકસાથે મળીને ઉજવવો એ ખુશીઓ વહેંચવાની એક ઉત્તમ તક છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ભારતીય સંસ્કૃતિની આ સુંદર પરંપરાને માણી અને તેની સરાહના કરી હતી. नमस्कार, मैं हिमांगी रावल आज हरिहर निवास में अपनी पहली तीज मनाते हुए मुझे बहुत खुशी है. इस अवसर पर आज हम सभी महिलाएं अपने पतियों के लंबी उम्र के लिए व्रत कर रही है. इस दिन हम तीज माता की पूजा करते हैं, नए कपड़े पहनकर व्रत करते हैं.